લાવ અહીંયા. પરિવાર. પરિવાર એટલે કુટુંબ છે ને. ટીકુનો પરિવાર એમાં કોણ કોણ છે? હા. અને હજી બાજુમાં કોણ છે? સરસ સરસ. પછી આગળ એક જ પેજ. ટીકુ કોની પાસે જાય છે? પપ્પા પાસે જઈને શું કહેશે? હા, તો પપ્પાએ શું કીધું? હા, પછી ટીકુ કોની પાસે જાય છે? મમ્મી શું કહે છે? હું બીટુને. હા, તો ટીકુ હવે કોની પાસે જશે? ફઈ પાસે જઈને શું કહેશે? ફઈ મારી સાથે. તો ફઈએ શું કીધું? કોલેજ. હા, તો હવે ટીકુ કોની પાસે જશે? ફેરવી નાખો આમ. દાદી પાસે જઈને શું કીધું? હા, તો દાદીએ શું કીધું? બેટા હું તો અનાજ. હા, હવે ટીકુ કોની પાસે જશે? ફેરવવાનું છે પ્લીઝ. દાદા પાસે જશે. તો દાદા શું કહે છે? હા, તો ટીકુ શું નિરાશ થઈ ગયો ને? તો દાદાએ વિચાર્યું કે હું જ હવે ટીકુ સાથે. હા, પછી ટીકુને દાદા બે રમે છે. હા, પછી દાદી અનાજ સાફ કરતા હતા, એ થાળી પડી ગઈ. પછી દાદીએ કોની બાજુ બોલ ફેંક્યો? હા, પછી ફઈએ બોલ કેની બાજુ ફેંક્યો? એના ભાભી બાજુ. ભાભી શું કે? બિટ્ટુ ધડામ. પછી શું કે? બોલ હું. બિટ્ટુ કે ટીકુ કે બોલ હું પકડું. અને હા, અને ટીકુના પપ્પા શું કે? એમ આખો પરિવાર એક સાથે આખો પરિવાર રમે છે ને. હા, પેલા કોઈની પાસે ટાઈમ નહોતો. હવે બધા એક સાથે ટીકુ સાથે રમે છે. વાર્તા અહીંયા પૂરી. સરસ, વેરી ગુડ.